કાશ્મીરમાં પ્રથમવાર લાઇમસ્ટોન ખનીજ બ્લોકોની નીલામી કેન્દ્રીય મંત્રી ગીતા કૃષિ અને માઇન્સ મંત્રી કિશન રેડ્ડી દ્વારા કરાઈ જાહેરાત। કેન્દ્રીય મંત્રી ગીતા કૃષિ અને માઇન્સ મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા જમ્મુમાં જમ્મુ અને કાશ્મીર એક સંયુક્ત સમારોહમાં પ્રથમવાર લાઇમસ્ટોન ખનીજ બ્લોકોની નીલામી જાહેર કરી, જે સુપ્રસિદ્ધ વિકસિત ભારત 2047 અભિયાનને પ્રગટાવતું એક ઐતિહાસિક પગલું છે। આ નીલામી જમ્મુ અને કાશ્મીરની ખનીજ ઉદ્યોગોને મજબૂત બનાવી તેવા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના કટિબદ્ધ સહયોગનું લક્ષ્ય છે। લક્ષણ છે આ સિદ્ધિ માટે કોઈપણ મીડિયા કે પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા સમર્પિત ટેકનિકલ પ્રક્રિયા હેઠળ 314 હેક્ટર વિસ્તારમાં આવેલા 7 ખનીજ બ્લોકોનું નીલામી આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન જમ્મુ, રાજૌરી અને પૂંચ જિલ્લામાં આવેલા ખનીજ ક્ષેત્રો માટે વિશેષ મહત્વ ધરાવે છે। કેન્દ્ર અને રાજ્ય સરકારો આ પરિવર્તનાત્મક પ્રયાસો દ્વારા સ્થાનિક નાગરિકો માટે રોજગાર, સુવિધાઓ અને આર્થિક વિકાસના નવા માર્ગ ખોલવા માટે પ્રયત્નશીલ છે। મંત્રી રેડ્ડીએ જણાવ્યું કે ભારત દેશને ખનીજ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવું તેમનું મહત્વનું છે। આ પ્રકારની નીતિઓ દ્વારા સ્થાનિક ઉદ્યોગો વચ્ચે અને સ્થાનિકોમાં રોજગાર વધે છે। તેમણે ઉમેર્યું કે ભારતમાં અત્યાર સુધી થયેલી ખનીજ નીલામીઓમાં 95% રાજ્યોની ભાગીદારી આદર્શ સાબિત થઈ છે અને આ પ્રક્રિયાને હજુ વધુ પારદર્શક બનાવીને વિકાસની ગતિ વધુમાં વધુ ઝડપી કરવામાં આવશે। આ પહેલ વિકસિત ભારત 2047ની નોંધપાત્ર સિદ્ધિ તરીકે નોંધાઈ શકે છે। आप भी आ सकते हैं, उसमें आपका कंपनी भी आ सकती है, इसमें कोई किसको भी रुकावट नहीं है, कोई हार्ड डील नहीं है। सभी लोग हार्ड जो माइनिंग सेक्टर में आने का है, सभी लोगों को ये एक्शन में भागीदार हो सकता है। इसमें कोई इधर इधर का कुछ नहीं होगा। जो जम्मू कश्मीर में लिथियम के बारे में देश भर में चर्चा है। अभी जनरली भारत सरकार JSA के द्वारा G4 एक्सप्लोरेशन करके एक्शन करते हैं, मगर हम G4 किया है, G3 भी किया है, G2 भी कर रहे हैं। जनवरी एंडिंग तक G2 कंप्लीट होगा। हम किधर भी ऐसा नहीं करते हैं। जो एक्शन करके जो कंपनी लेता है फाइनल एक्सप्लोरेशन वो खुद कर लेना चाहिए, मगर हम मैं इधर लिथियम का जितना भी डिपॉजिट्स रहना चाहिए उतना डिपॉजिट्स नहीं है, ऐसा हमारा को मालूम पड़ने के बाद हमें सरकार की तरफ से एंड तक इसका एक्सप्लोरेशन काम जनवरी में होगा। जनवरी में फाइनल रिपोर्ट आने के बाद ये एक्शन करना, नहीं तो कोई गवर्नमेंट कंपनी को अगर कम डिपॉजिट्स है तो एक्शन में प्राइवेट लोग नहीं आ सकते हैं। देखेंगे, देख के किसी तरह जितने भी डिपॉजिट्स जम्मू कश्मीर में इसको निकालने के लिए हम प्रयास करेंगे। अब जनवरी एंडिंग तक पूरा क्लैरिटी देश के सामने आएंगे।